એક ઓફિસર હતો નેવીમાં. એને એમ થયું કે મારે હવે હું રિટાયર છું, એક નાવ બનાવું સરસ, અને નાવમાં મજાનું રોજ જે દરિયામાં વિહાર કરું. એના ઘરના કીધું કે હવે નિરાતે રહ્યો ને, રિટાયર થયા છો તો. એ કે ના, અમારો શોખ છે, અત્યાર સુધી મેં નોકરી માટે બધું કર્યું, હવે કરીશ મારા શોખ માટે કરીશ. બધાએ કીધું જેવી તમારી ઈચ્છા. સરસ નાવ બનાવી ઘરે કઈ ગયા. 2-2.5 કલાકમાં પાછું જમવા ટાઈમ આવી જઈશ. હવે સવારે નીકળ્યા. પોતે ઓલું જેકેટ પહેર્યું હતું, કારણ કે નેવીમાં હતા એટલે ખબર હતી ગમે ત્યાં વમળો આવી જાય. હવે બરાબર હદ વચ્ચે આવ્યા, હલે હાથમાંથી પડી ગયો. નાવ ડૂબવા માંડી. એને તરતા આવડતું હતું અને ઓલું જેકેટ પહેરેલું હતું. માંડ માંડ એક જંગલ જેવું હતું ને, ત્યાં થોડી જગ્યા હતી, ત્યાં પહોંચ્યા. વિચાર કર્યો કે પ્રભુ, 60 વર્ષ પછી તો 60 વર્ષ સુધી તો મેં તારી યારે નિરાતે વાતો ન કરી, આપણે બે એકલા ન રહ્યા. તે મને કીધું હશે પણ મેં જવાબ ન આપ્યો, મેં પૂછ્યું હશે તે કીધું હશે પણ મેં સાંભળ્યું નહીં. આ અદ્ભુત લીલા કરી હોતે. હવે જ્યાં સુધી કોઈ રેસ્ક્યુ કરીને મને લેવા ન આવે, કારણ કે અહીંયા આ ઝાડવાના અંધકાર સિવાય કાંઈ નથી, હવે કોઈ લેવા ના આવે ત્યાં સુધી આપણે બે એકલા. હું તારી હારે વાતો કરીશ, તું જવાબ નહીં આપે કાંઈ વાંધો નહીં, પણ હું તને પ્રેમ તો કરીશ જ. તારી આ અદ્ભુત લીલા મને કબૂલ બનજો છે. હવે આવું બોલતા હતા ત્યાં એને એ વૃક્ષો હતા ને એમાં વચ્ચે સફરજનનું વૃક્ષ જોયું. એ કે જો અહીંયા મારી ચિંતા કરસ ને તું, મારે મારી ચિંતા કરવી પડે એવું છે? મને વિશ્વાસ જ છે પ્રભુ કે તું મારી ચિંતા કરે છે, કરે જ કરે છે. હવે સફરજન તો આમ થોક બંધ અને સાઈડમાં નાનું ઝરણું. વાહ મારા વાલા વાહ, તારી લીલા અપરંપાર છે. સફરજન ખાધું, જળ પીધું, અને ત્યાં ઓલા પાંદડા અડધા સુકાયેલા અડધા લીલા હતા ને, એની પથારી કરી. ઘસ ઘસાટ થઈ ગયા. 1 દી ગયા, 2 દી ગયા. હવે જગ્યા આટલી છે, કોઈ નાવ ક્યાંથી ન નીકળે, કોઈ બોટ ન નીકળે. પ્રભુ ના મંજૂર હશે. હવે લાકડા સુકાયેલા હતા ને તો ઝૂંપડી બનાવી. એ કે હવે સફરજન ને પાણી બે છે. એક દિવસ સૂપ બનાવીને પીવું, એક દિવસ ઓલા કટકા કરીને ઉકાળીને પીવું, રોજ વેરાયટી. હવે રાતના તો અંધકાર થઈ જાય, દિવસે જરા પ્રકાશ હોય, એટલે 2 ટાઈમ જમે ને આનંદ કરે ને ઠાકોરજીને યાર વાતું કરે. હવે 3જા દિવસે તોફાન આવ્યું, ઝૂંપડી પડી ગઈ. 3-4 દિવસ તું મને આવું કરે છે, મેં તને કાંઈ ફરિયાદ નથી કર્યો. આ એક ઝૂંપડી વરસાદ આટલો જોર નો આવે છે, મારે સુવા માટે મેં બનાવી હતી, એ તે આવું કર્યું. આવી પરીક્ષા ન કરાય હોય કે કઈ ગોદ રખાય. હું તારો છું એ ભૂલી ગયો. ત્યાં એવો દાવાનળ પ્રગટ્યો
કે જે ઝૂંપડી સૂકા લાકડાથી કરી હતી ભડ ભડ બળવા માંડી. મેં તને 4-5 દિવસ કઈ ફરિયાદ નથી કરી. હવે આ દાવા નળ સળી ગયો, બધા ઝાડે બળી ગયા, આ સફરજન નહીં ગયું, ઓલું ઝરણું સુકાઈ ગયું. તારે મને લીલામાં જ લઈ જાવ છે. હજી હમણાં રિટાયર્ડ થયો છું, તમને ખબર છે ને, હજી મેં કાંઈ તારું કર્યું નથી. અત્યાર સુધી સંસારનું જ કર્યું. શ્યામ, હજી તારે મારે તો નિરાતે 3 દી મેળ પડ્યો ત્યાં તે આવું કર્યું. આજે મને એવું લાગે છે મારો છેલ્લો દિવસ. આ દાવા નળ સળગે છે, ઝરણું સુકાઈ ગયું, આ સફરજન બળી ગયા. શ્યામ, હું હસ્તે મોઢે આવીશ. અફસોસ છે કે 60 વર્ષ સુધી સંસાર, કુટુંબ, સમાજ, પૈસો, સ્ટેટસ, માન, મર્તબો, બ્રહ્મ સંબંધ લીધું, પણ તારી યારે મેં કાંઈ સંબંધ નો રાખ્યો. શ્યામ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. બીજી વાર કદાચ તું મનુષ્ય બનાવીશ, વૈષ્ણવ બનાવીશ, તારી સાથે સંસારમાં રહીશ. મનમાં સતત થતું હતું કે 60 પછી હું ને મારો શ્યામ એક પળનો ભરોસો નતો, સમજતો હતો, પણ યુવાનીનું જોર હતું. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એટલી ફિક્સ કરી. શેર ભેગા કર્યા, 3 માળનો બંગલો બનાવ્યો, દરેકને જુદી ગાડી લઈ દીધી. તારા માટે મેં કાંઈ ન કર્યું. વિચાર કર્યો તો અઠવાડિયું આ બધો આનંદ કરી લઉં, મજા લઈ લઉં, પછી ઠાકોરજી પુષ્ટ કરાવું, પછી હું ને મારો શ્યામ, પછી સંસાર વચ્ચે નહીં આવે. ત્યારે મને ખબર હતી કે બસ મારી જિંદગી આટલી જ હશે. ત્યાં દાવા નળ સળગતો સળગતો એના પગ પાસે આવ્યો. વલ્લભ 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 શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ. ત્યાં ઓલા રેસ્ક્યુ વાળાએ દૂરથી જોયું કે અહીંયા દાવા નળ સળગે છે, આટલો અગ્નિ છે, તો ત્યાં જગ્યા હશે, કદાચ આ નેવીના ઓફિસર ત્યાં હશે, જલ્દી જઈએ, નહીતર કાં એ કૂદી પડશે અને કાં સળગી જશે. ત્યાં આવ્યા ત્યારે આ બરાબર દાવાગ્નિ એને ગળવાની તૈયારીમાં જતો, ત્યાં બોમ્બ પાડી, સર 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 5 દિવસથી રેસ્ક્યુ કરીએ, ક્યાંય નથી મળતા, સમય નથી, કૂદી પડો. દોરડું બાંધીને રેસ્ક્યુ થઈ ગયું. નાવમાં બેસાડ્યા. સર કેમ આવું થયું, કેવી રીતે થયું, કેમ 5 દિવસ, એનો ચિત્ત કોઈનામાં નથી. શ્યામ, તું મને આટલો બધો પ્રેમ કરે, 60 વર્ષ સુધી મેં તારી સાથે કોઈ સંબંધ ન રાખ્યો. લગ્ન થયા પછી 60 વર્ષ માણસ એકલો રહે, કાંઈ ફરજ પત્ની ન બજાવે. ઓલાને બિચારાને હાથે રસોઈ કરવી, હાથે ખાવું, હાથે કપડા વાસણ કચરા પોતું, અને પત્ની પિયરમાં જલસા કરે. શ્યામ, મેં તારી સાથે એવું જ કર્યું. આજથી તું ને હું ને તું, વચમાં કોઈ દે. મને મારા વલ્લભ ઉપર વિશ્વાસ છે
મારો વકીલ મારો વલ્લભ છે, મારી વકીલાત કરશે જ. ઘરે આવ્યા એટલે બધા નજર ઉતારી, નામ એને કાંઈ રસ નતો. છોકરાનું હોવે કીધું તમે લોકો સ્વિટરલેન્ડ ફરી આવો, પેન્શનના બહુ પૈસા આવ્યા છે. કાંઈ ન બોલ્યા. વળી એના વાઈફ કે સાંભળો જ, આપણે આરામથી હવે ગોકુળ વૃંદાવન મથુરા જઈ આવે. હા, સાંજે ગુરુદેવ પાસે જઈને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એની વહુ કે મારી યાર વાત તો કરો, મને પૂછ્યા વિના લઈ આવે. 60 વર્ષ સુધી આપણે બે એકબીજાને એટલો પ્રેમ કર્યો, એટલા અનુકૂળ રહ્યા છે. મને તારા પર વિશ્વાસ છે કે ઠાકોરજી ઘરે પધારશે તો આપણે યુગલ સ્વરૂપે સેવા કરશું. તારા બીજા કોઈ અરમાન છે? તારે સ્વિટરલેન્ડ જવું છે? તારે તારી કિટી પાર્ટીમાં કોઈ પાર્ટી આપવી છે? ગુરુદેવે દ્રષ્ટિ કરી. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ. પત્ની પણ બ્રહ્મ સંબંધી હતા, એના પિયરમાં 8 યામની, પણ અહીંયા દુસંગ લાગ્યો હતો. એટલે 60 વર્ષ સુધી પાઠ કરવા સિવાય અને 11 મંદિરે દર્શન કરવા સિવાય કોઈ વૈષ્ણવી કર્તવ્ય બેમાંથી કોઈ નિભાવતા નહોતા. ગુરુદેવ કે હવે તમે તમારા ઠાકોરજીને 60 વર્ષ સંસારની જવાબદારી ભલી ભાંતિ નિભાવી, એમ આની હારે હવે વચ્ચે કોઈ ન આવવા દેતા. કારણ કે 60 વર્ષ સુધી શ્યામ વચ્ચે નથી આવ્યા. હું તમારા દુઃખમાં પડખે ઉભા રહ્યા છે. મુશ્કેલી આવી ત્યારે આમ કરીને કે મેં હું, અને એને 8 યામની સેવા અને ઠાકોરજીનું નીચ ઉપર મજાનું સરસ મંદિર. છોકરાઓને કીધું તમને જેમ અનુકૂળ હોય એમ કરો. ઘરમાં ગોકુળ કરી નાખ્યું. કારણ કે ઠાકોરજી વ્રજ લઈને સાથે પધાર્યા. મારા વાલા, આપણા બધાને દશા જ